હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે બહુ જ અગત્યનો સબ્જેક્ટ અને કોન્સેપ્ટ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન વિશે. યસ ફ્રેન્ડ્સ, આજે આપણે જાહેર હિતની અરજી વિશે વાત કરવાના છીએ અને આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં એક સિલેબસમાં સબ્જેક્ટ તરીકે રહેલો છે આ પીઆઈએલ અને પીઆઈએલમાંથી બહુ જ અગત્યના એમસીક્યુઝ પણ પૂછાય છે. સો આજે આપણે આ કોન્સેપ્ટમાંથી ખાસ કરીને જાહેર હિતની અરજીના કોન્સેપ્ટમાંથી બહુ જ અગત્યના એમસીક્યુઝની ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ સમજી શકો કે પીઆઈએલમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને આપ એના જવાબો કઈ રીતે સરળતાથી આપી શકો. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવનારા બહુ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી ચલે. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1 છે, ટ્રાન્સજેન્ડર હેઝ બીન રિકોગ્નાઇઝડ એઝ થર્ડ જેન્ડર with all rights and right to reservation by the Supreme Court in the case of. સર્વોચ્ચ અદાલત દ્વારા નીચેના કેસમાં ટ્રાન્સજેન્ડરને તમામ અધિકારો અને અનામતના અધિકાર સાથે ત્રીજા જેન્ડર તરીકે માન્યતા આપવામાં આવી છે. એ કયો કેસ છે? ઓપ્શન એ, નાસ ફાઉન્ડેશન વર્સિસ ગવર્મેન્ટ ઓફ એનસીટી દિલ્હી, નાસ ફાઉન્ડેશન વિરુદ્ધ એનસીટી સરકાર દિલ્હી, બલજીત સિંહ વર્સિસ સ્ટેટ ઓફ હરિયાણા, બલજીત સિંહ વિરુદ્ધ હરિયાણા રાજ્યનો કેસ, કે પછી નાલસા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, કે પછી વ્રજેશ વેંકટરી અન્વેકર વર્સિસ સ્ટેટ ઓફ કર્ણાટકા. તો ફ્રેન્ડ્સ, જ્યારે પીઆઈએલની આપણે વાત કરી રહ્યા છીએ તો પીઆઈએલના કોન્સેપ્ટમાં સૌથી અગત્યનો કેસ અહીંયાથી પૂછ્યો છે ટ્રાન્સજેન્ડર બાબતે. તો શું આવશે સાચો જવાબ અહીંયાથી? તો પ્રશ્ન નંબર 1માં સાચો જવાબ બની જાય છે સી, નાલસા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. શું આવે સાચો જવાબ? સી આવી જશે સાચો જવાબ. નાલસા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા એ સાચો જવાબ છે. નાલસા જે આપણે લીગલ સર્વિસીસ ઓથોરિટી હોય છે નેશનલ, એની વાત છે ને વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ હતો જ્યાં ટ્રાન્સજેન્ડરને તમામ અધિકારો અને અનામતના અધિકાર સાથે થર્ડ જેન્ડર તરીકે સ્વીકારવામાં માન્યતા આપવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 1માં સાચો જવાબ સી બને, નાલસા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 2 જુઓ. The system of public interest litigation has been introduced in India. ભારતમાં જાહેર હિતની અરજીની સિસ્ટમ કઈ રીતે દાખલ કરવામાં આવી છે? ઓપ્શન એ, થ્રુ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ, બંધારણીય સુધારા દ્વારા. ઓપ્શન બી, બાય જ્યુડિશિયલ ઇનિશિયેટિવ્સ, ન્યાયિક પહેલ દ્વારા. બાય પોલિટિકલ પાર્ટીઝ, રાજકીય પક્ષો દ્વારા. કે બાય પાર્લામેન્ટરી એક્ટ, સંસદીય અધિનિયમ દ્વારા. શું આવે સાચો જવાબ? તો પ્રશ્ન નંબર 2 જ્યારે જાહેર હિતની અરજીની વાત હોય તો એ સિસ્ટમ કઈ રીતે દાખલ થઈ? તો પ્રશ્ન નંબર 2માં સાચો જવાબ બની જશે બી, બાય જ્યુડિશિયલ ઇનિશિયેટિવ, એટલે કે ન્યાયિક પહેલ દ્વારા. ઓકે, આને યાદ રાખી લેજો, બહુ જ અગત્યનો પ્રશ્ન છે. 2 નંબરમાં સાચો જવાબ બી બની જશે. આ સિસ્ટમ કઈ રીતે દાખલ થઈ? તો ન્યાયિક પહેલ દ્વારા દાખલ થઈ છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. પેસિવ ઇથનેશિયા ઇઝ પરમિટેડ ઇન સર્ટેન કેસીસ. હેલ્ડ ઇન વિચ ઓફ ધી ફોલોઈંગ કેસ? નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ અમુક કિસ્સાઓમાં માન્ય છે. આ કયા કેસમાં જણાવવામાં આવ્યું છે નીચેનામાંથી? ઓપ્શન એ, જિયાન કૌર વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ. ઓપ્શન બી, પીઆર રથીનામ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. ઓપ્શન સી, સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર વર્સિસ ચંદ્રાબેન. કે ઓપ્શન ડી, અરુણા રામચંદ્રન શાહબાગ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. શું આવે સાચો જવાબ? તો પેસિવ ઇથનેશિયાની વાત હોય, ઈચ્છા મૃત્યુનો કોન્સેપ્ટ જે છે બહુ ફેમસ થયો હતો અને પ્રશ્ન નંબર 3 પણ એની જ વાત કરે છે અને એટલા માટે તમારે એને યાદ રાખી લેવાનું છે. શું આવશે સાચો જવાબ? પેસિવ ઇથનેશિયાની વાત હોય તો આપણે એને સ્પષ્ટપણે યાદ રાખીશું ને 27માં એટલા માટે, એટલે કે આ પ્રશ્ન નંબર 3માં સાચો જવાબ બનશે ડી, અરુણા રામચંદ્રનનો કેસ. આપણે એટલું યાદ રાખી લઈએ તો પણ યાદ આવી જાય. ડી વિલ બી કરેક્ટ આન્સર. અરુણા રામચંદ્રન શાનબાગ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો આ કેસ જ્યાં પેસિવ ઇથનેશિયાની વાત કરવામાં આવી અને પરમિટ કરવામાં આવી હતી 3 નંબરના પ્રશ્નમાં, એટલે સાચો જવાબ ડી બની જશે. પ્રશ્ન નંબર 4 જુઓ. હુ રિસ્ટોર ધી જ્યુડિશિયલ રિવ્યુ પાવર ઓફ જ્યુડિશિયરી અંડર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન? બહુ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે અને ખાસ યાદ રાખવા જેવી પણ વાત છે. અહીંયાથી એવું પૂછ્યું કે નીચેનામાંથી કોણે ભારતીય બંધારણ હેઠળ ન્યાયતંત્રની ન્યાયિક સમીક્ષાને પુનઃસ્થાપિત કરી છે? કોને કરી છે પુનઃસ્થાપિત? સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, ભારતની સર્વોચ્ચ અદાલત, હાઈકોર્ટ,
ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કે પછી ડિસ્ટ્રિક્ટ કોર્ટ? શું આવશે સાચો જવાબ? તો જ્યારે આપણે ભારતીય બંધારણના સંદર્ભમાં કોઈ પુનઃસ્થાપના કરવાની વાત કરતા હોઈએ તો બિલકુલ ઇઝી પ્રશ્ન બની જાય આપ સૌ માટે. ક્વેશ્ચન નંબર 4માં સાચો જવાબ એ બનશે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. શું આવે સાચો જવાબ? સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચો જવાબ ભારતની સર્વોચ્ચ અદાલત બની જશે. પ્રશ્ન નંબર 5 જુઓ. એમોંગ ધી ફોલોઈંગ ઇન વિચ કોર્ટ PIL કેન બી ફાઇલ? નીચેનામાંથી કઈ અદાલતમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે કે જાહેર હિતની અરજી દાખલ કરી શકાય? ઓપ્શન એ ધી હાઈકોર્ટ, ઓપ્શન બી ધી સુપ્રીમ કોર્ટ, ઓપ્શન સી બોથ એ એન્ડ બી કે ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ? શું આવે સાચો જવાબ? અહીંયા આપ સૌએ બહુ અગત્યનો પ્રશ્ન છે ને આપ સૌએ આને યાદ રાખવાનો છે. પર્પઝ એ છે કે તમે આ પ્રશ્નના જવાબને સ્વરૂપે એને યાદ રાખી શકો. એ પર્પઝથી હું વાત કરી રહ્યો છું કે PIL તમે ક્યાં દાખલ કરી શકો. પ્રશ્ન નંબર 5માં સાચો જવાબ આવશે સી બોથ એ એન્ડ બી. હાઈકોર્ટમાં પણ PIL થઈ શકે, સુપ્રીમ કોર્ટમાં પણ થઈ શકે. એટલા માટે કરેક્ટ આન્સર અહીંયાથી સી બની જવાનો છે. પ્રશ્ન નંબર 6 જોઈએ. ઇન વિચ ઓફ ધી ફોલોઈંગ કેસ PIL વોઝ ડિફાઇન્ડ બાય ધી ઇન્ડિયન જ્યુડિશરી? બહુ અગત્યનો પ્રશ્ન છે અને યાદ રાખવા જેવો પણ. અહીંયા પૂછવામાં આવ્યું છે કે નીચેનામાંથી કયા કેસમાં PIL ને ભારતીય ન્યાયતંત્ર દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી હતી? બહુ અગત્યનો પ્રશ્ન અને યાદ રાખવા જેવો કે PIL ને ભારતીય ન્યાયતંત્ર દ્વારા ડિફાઇન કરવામાં આવી એવો કયો કેસ છે? તો આપણે એને યાદ રાખ્યું. ઓપ્શન જોઈ લો. સ્ટેટ ઓફ મધ્યપ્રદેશ વર્સિસ નર્મદા બચાવ આંદોલન, SP ગુપ્તા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, બંધુઆ મુક્તિ મોરચા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કે શીલા બારસે વર્સિસ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર? શું આવશે સાચો જવાબ? PILની વ્યાખ્યાયિત કરવામાં આવી છે એવો પ્રશ્ન છે. કેસ કયો છે? તો અહીંયા બહુ અગત્યની વાત પૂછવામાં આવી છે ને જેને તમે યાદ પણ રાખી લેજો. અહીંયા સાચો જવાબ બી બનશે, SP ગુપ્તા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. શું આવે સાચો જવાબ? બી આવશે, SP ગુપ્તા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 7 જોઈએ. હુ ઇઝ ધી ફાધર ઓફ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ઇન ઇન્ડિયા? ભારતમાં જાહેર હિતને અરજીના પિતા તરીકે કોણ ઓળખાય છે? આ બહુ અગત્યનો પ્રશ્ન, વારંવાર પૂછાતો પ્રશ્ન. તો ખાસ યાદ રાખી લેજો. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ઇન ઇન્ડિયાના ફાધર કોણ છે? જસ્ટિસ PN ભગવતી, જસ્ટિસ YV ચંદ્રચૂડ, જસ્ટિસ AN રે કે જસ્ટિસ RS પાઠક? શું આવે સાચો જવાબ? તો લગભગ આપ સૌને આવડતો જ હશે પ્રશ્ન નંબર 7નો જવાબ. અને પ્રશ્ન નંબર 7માં સાચો જવાબ એ બનશે, જસ્ટિસ PN ભગવતી વિલ બી કરેક્ટ આન્સર. આપણે યાદ રાખી લઈશું કે ભારતમાં જાહેર હિતની અરજીના પિતા તરીકે જસ્ટિસ PN ભગવતી ઓળખાય છે ને એટલા માટે અહીંયા આન્સર જે છે એ બની જશે. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનહલ લો હાઉસ દ્વારા બેરેક્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનહલ લો હાઉસ 9825986757 www.punhalllawhouse.com. પ્રશ્ન નંબર 8 જુઓ. In which of the following cases the Supreme Court of India has observed sexual harassment as violation of human rights? નીચેનામાંથી કયા કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતે જાતીય સતામણી માનવ અધિકારોનું ઉલ્લંઘન હોવાનું અવલોકન કર્યું છે? બહુ અગત્યની વાત છે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થયું હોય તો એ માનવ અધિકારનો ભંગ થયો ગણાય એવું સુપ્રીમ કોર્ટે નીચેનામાંથી કયા કેસમાં જણાવ્યું છે? ઓપ્શન એ વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન, ઓપ્શન બી કપિતા हिंगोनी वर्सेस स्टेट ऑफ बिहार, ऑप्शन सी तुकाराम वर्सेस स्टेट ऑफ महाराष्ट्र કે ઓપ્શન ડી અહેમદ ખાન વર્સિસ શાહબાનો બેગમ? શું આવશે સાચો જવાબ? તો જ્યારે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની વાત હોય ને એ પણ ખાસ કરીને કામના સ્થળે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની વાત કરવામાં આવી હતી અને આ કેસ પણ બહુ અગત્યનો છે અને એમાં હ્યુમન રાઇટ્સનો પણ ભંગ થાય છે એવું અવલોકન સુપ્રીમ કોર્ટે કર્યું છે. ક્વેશ્ચન નંબર 8માં સાચો જવાબ એ બનશે, વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન. શું આવે સાચો જવાબ? એ આવી જશે. આપ સૌને ખબર જ હતી આ કેસ વિશે, પણ અગત્યનો કેસ છે એટલે પ્રશ્ન સ્વરૂપે અહીંયા મૂક્યો છે. ખાસ યાદ રાખી લેજો. પ્રશ્ન નંબર 9 જોઈએ. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ઇન ઇન્ડિયા ઇઝ ટુ બી લિંક્ડ વિથ વિચ ઓફ ધી ફોલોઈંગ કોન્સેપ્ટ? નીચેનામાંથી
ભારતમાં જાહેર હિતની અરજીને કયા ખ્યાલ સાથે જોડવી જોઈએ, કયા ખ્યાલ સાથે લિંક કરી શકાય? ઓપ્શન એ જ્યુડિશિયલ રિવ્યુ, ઓપ્શન બી જ્યુડિશિયલ એક્ટિવિઝમ, ઓપ્શન સી જ્યુડિશિયલ ઇન્ટરવેન્શન કે ઓપ્શન ડી જ્યુડિશિયલ સેન્ટિટી. ઓકે, તો શું આવે સાચો જવાબ? ન્યાયિક સમીક્ષા, ન્યાયિક સક્રિયતા, ન્યાયિક હસ્તક્ષેપ કે પછી ન્યાયિક પવિત્રતા? તો વોટ વિલ બી કરેક્ટ આન્સર? અહીંયાથી સાચો જવાબ શું આવશે? તમે એને કોની સાથે જોડી શકો એવો પ્રશ્ન અહીંયાથી પૂછેલો છે, જે બહુ જ અગત્યનો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય એવી પૂરેપૂરી શક્યતા એવો આ પ્રશ્ન મૂકવામાં આવ્યો છે. શું આવશે સાચો જવાબ? તો અહીંયાથી તમને યાદ હોવું જોઈએ અને ખાસ પ્રશ્ન પૂછાય તો આવડી પણ જવું જોઈએ. ક્વેશ્ચન નંબર 9માં સાચો જવાબ બી બનશે, જ્યુડિશિયલ એક્ટિવિઝમ. ન્યાયિક સક્રિયતા સાથે લિંક કરી શકાય ને એટલે કરેક્ટ આન્સર બની જશે બી. પ્રશ્ન નંબર 10 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, જેનો આન્સર આપ સૌએ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. ઓકે, કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. પ્રશ્ન નંબર 10 જોઈએ. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ઇઝ ધ સ્ટ્રેટેજિક આર્મ of the legal aid movement and aims at bringing justice within the reach of the poor, vulnerable masses and helpless victims of injustice. Who among the following Supreme Court justice has said this? જાહેર હિતની અરજી એ કાનૂની સહાયની ચળવળનો વ્યૂહાત્મક હાથ છે અને તેનો ઉદ્દેશ ગરીબ, નબળા લોકો અને અન્યાયનો ભોગ બનેલા મદદ વગરના લોકોની પહોંચીને ન્યાય આપવાનો છે. નીચેનામાંથી આવું કયા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે કહ્યું હશે? ઓપ્શન એ જસ્ટિસ રંગનાથ મિશ્રા, ઓપ્શન બી જસ્ટિસ વીડી તુલજાપુરકર, ઓપ્શન સી જસ્ટિસ પીએન ભગવતી કે ઓપ્શન ડી જસ્ટિસ એચઆર ખન્ના. વોટ વિલ બી કરેક્ટ આન્સર? અહીંયાથી શું આવશે સાચો જવાબ એ આપ સૌ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા જ બહુ જ અગત્યના વિડીયોઝ આવે તો તેનું નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.